આજે મારા બાબુજી ઘર મીટર માટે ફોર્મ ભરવું એટલે હાથી તો મને લઈ ગયા પણ અમને ખબર નથી કે આટલા ધક્કા ખાવા પડશે, આટલા બધા કાગળે જોયું છે ને આવું શોખન નોમું કરવું પડશે ને અંતે ઢેકડું પૂછડું કરવું પડશે. રામ રામ ભાઈઓ. તો આ વાત છે તારીખ 22 જુલાઈ 2025 ના સવારમાં લગભગ 10:30 વાગે અમને ભૂખ લાગી એટલે અમે પહોંચી ગયા ઘરની ફળી વાળવા. ફળી બટા હું એકલો હતો પણ મેડમ મારવા કે રહી જ ને કહેતા ગતું એટલે એ આવી જાય ચડી ફળી બટા ઘાવ ગા અમે ફળી બટીને રવાના થઈ ગયા ઘર હારું. ઘેર આવીને ભરે અર્જન્ટ ભાઈનો ફોન આવ્યો ઘાવ ગા તમે તેલ લેવા આવી જાઓ, તમારે તેલ આવ્યું છે એટલે હું રવાના થઈ જાઉં ગામમાં તેલ લેવા. ઘાવ ગા હું અગણવાડીમાં પહોંચીએ ને ભાલ્યું તો નાના ટાબરી આપણે બિગ ફેન હતા, એક ટાબરી તો આપણી સ્ટાઇલ મારતો હતો પાછો. ગાવ ગા તેલે લીધું પછી નોંધી કાન ઘેર જવાનું એટલે નહીં પહોંચી ગયો. એને કહેતો મગફળી બટવાનું કામ તમ તો કાર હેડતું તો અમન કે બાટલો ભરીને આવરા અમારે થઈ રહ્યો છે તમે રવાના થઈ ગયા કોલોની હારું પાછા. ગાવ ગા ગેસની ઓફિસે પહોંચી નોન સકડી પ્રોસેસ કરીને અમે બાટલો લઈને રવાના થઈ ગયા પાછા. ગાવ ગા એને ઘેર બાટલો આલીને હું પાછો રવાના થઈ ગયો માર ઘર હારું. ઘેર જઈને શાક હાજર થઈ ગયો આપણે મોરી એટલે રોટલો બે ગળી ગયો. હું તો ખાઈને તો ઉભો જ રહ્યો હતો મને યાદ આવ્યું બાબુજીને ઘર મીટર માટે ફોર્મ ભરવાનું તું મને ફોન કર્યો એટલે હું રવાના થઈ ગયો પાછો એને ફોર્મ ભરવા બદલે. ગાવ ગા બોર્ડની ઓફિસમાં બેસી જાય સાહેબ ને કાગળી દેખાડે સાહેબ કે તમારે કાગળી એમ શોગન ખાવી પડશે એટલે અમે રવાના થઈ ગયા પાછા શોગન ખાવા. ગાવ ગા નોટરીની દુકાનમાં આવી જાય પટાણા સ્ટેમ્પ ઉપર શોગન ગાધી નોટરી અગર આવી પાછા રવાના થઈ ગયા વિદ્યુત બોર્ડની ઓફિસમાં. ગાવ ગા ઓફિસમાં બેસી જાય સાહેબ ને કાગળી દેખાડી છે સાહેબ કે ટકાટક કાગળે છે તમે તાર ચિંતા છોડ્યા વગર ઘેર જો એટલે અમે રવાના થઈ ગયા ઘર હારું. ઘેર આવતો જ લગભગ 5:30 થઈ જાય અમે કાલ વિહોણી ભેંસ દોવા જવાનું એટલે ગાવ ગા રવાના થઈ જાય ભેંસ દોવા. ભેંસને દોવાનું ચાલુ હતું પણ ભેંસને ઓસણ ગચી હતી એટલે ભેંસ મારી બેટી હતી ગજી આવે. સ્ટમ્પ ફાડ દેંગે. બોલો જય શ્રી સીતારામ.